નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મ પર દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તાસ 3 માં ભેગા થયા છીએ। તો તાસ 3 માં મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું કે આપણે દાખલાઓ જોશું। શેના આધારિત? તો કે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં જે પણ દાખલા આવે છે એના દાખલા જોશું। ગયા બે તાસમાં આપણે શેના વિશે માહિતી મેળવી? તો કે બિંદુ છે, રેખા, રેખાખંડ, किरण, छेदती रेखाओं, પછી समांतर रेखाओं, आ बधानो ख्याल आपणे मेळव्यो। कोने कहेवाय रेखा, कोने कहेवाय किरण, कई रीते एने दर्शावी शकाय। किरण ने કેટલા અંત્ય બિંદુઓ હોય? તો કે એક અંત્ય બિંદુઓ હોય। રેખાખંડ ને કેટલા અંત્ય બિંદુઓ હોય? તો કે બે અંત્ય બિંદુઓ હોય। આ બધી માહિતી જોઈ। રેખાને કઈ રીતે દર્શાવી શકાય, કિરણને કઈ રીતે દર્શાવી શકાય, રેખાખંડને કઈ રીતે દર્શાવી શકાય, આ બધી જ માહિતી ગયા તાસમાં જોઈ। હવે આજે એના આધારે જે પણ કોઈ દાખલા બનાવી શકે એવા દાખલા આપણે જોઈએ। તો પહેલો દાખલો જુઓ તો શું કહેવા માંગે છે? ઉપર પહેલા કઈક સૂચના આપી છે, વાંચી કે બાજુમાં દર્શાવેલા આકૃતિનો ઉપયોગ કરીને શું કીધું? બાજુમાં દર્શાવેલા આકૃતિનો ઉપયોગ કરીને લખવાનું છે, જે પણ કઈ લખવાનું છે। તો પહેલો પ્રશ્ન શું છે કે 5 બિંદુઓ લખવાના છે। 5 બિંદુઓ લખો। તો આમાંથી જે પણ 5 બિંદુઓ તમને જો 1 2 3 4 અને 5 જ બિંદુઓ છે તમને દેખાય છે। એક બિંદુ, આ બે બિંદુ, આ ત્રણ બિંદુ, આ 4 અને 5। તો 5 બિંદુ કઈ રીતે લખશો? જો આવી રીતે પણ લખી શકાય, બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ ઓ, અથવા તો બિંદુ બી, બિંદુ સી। બરાબર? તમે મેં કીધું બે રીતે ટપકું કરીને પણ લખી શકાય। તો બિંદુ એ, બિંદુ ડી, બિંદુ સી। તો આપણે અહીંયા કઈ રીતે લખશું? બિંદુ એ, બિંદુ ડી, બિંદુ સી। બરાબર? તો ખાસ બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી, બિંદુ ડી, બિંદુ ઈ, જ્યારે બિંદુ ઓ। ऐसे जग्याનો પ્રોબ્લેમ છે તો તમે ખાસ તમારી રીતે લખી શકશો। બિંદુ લખતા તો આવડે કેટલા? 1 2 3 4 અને 5 જે પણ દેખાય છે બધા લખી નાખો એટલે તમને બિંદુ મળી જશે। એક બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ ઓ, બિંદુ બી અને બિંદુ સી। તો ખાસ ખ્યાલ રહેશે કઈ રીતે બિંદુ લખવાના છે। હવે આગળ વધીએ તો 4 રેખા લખવાની કીધી છે। 4 રેખા તો આપણે બે બે મૂળાક્ષરનો ઉપયોગ કરીને ઘણી બધી આમાંથી રેખા લખી શકીએ। તો 4 રેખા પહેલા લખીએ। પહેલી એક લખીએ તો આ ડીબી, આખી આ લખી નાખીએ ડીબી પહેલી। તો કે રેખા ડીબી, જો બોલતું જવાનું, રેખા ઉપર રેખાની નીચે અને રેખાની નિશાની છે તો કે ડીબી। બે મૂળાક્ષરો લેવાના, કેટલા? બે બિંદુઓ, બે બિંદુઓ લેવાના, ઉપર એ બે બિંદુઓના જે નામ હોય એ નીચે લખવાના અને ઉપર રેખાની નિશાની કરવાની। પછી બીજી રેખા લઈએ ડીઈ, રેખા ડીઈ। પછી એક રેખા ઓસી લઈ લઈએ। જો આમાં ઘણી બધી રેખાઓ લખી શકાય। બરોબર? 4 કરતા વધારે રેખાઓ પણ લખી શકાય, પણ અહીંયા આપણે એકલી જ લખવાની છે। પછી ડીઓ, રેખા ડીઈ અહીંયા લખી, પછી ડીઓ લખી અને ડીબી લખી, પછી રેખા ઓસી લખી। હજી જો રેખા ઈઓ, રેખા ઈબી, રેખા ઓબી, એવું બધું જ લખી શકે। એવી જ રીતે પાછળની સાઈડ પણ આવી શકે, રેખા બીઓ, રેખા બીઈ, રેખા બીડી। બરોબર? તો જો દાખલા તમે નવનીતનો ઉપયોગ કરતા હો અથવા બીજા કોઈ સાહિત્યનો ઉપયોગ કરતા હો ને એમાં બીજી રેખાઓ આપેલી હોય તો એનો મતલબ એવો નથી કે અહીંયા જે જવાબ લખવામાં આવ્યો છે એ ખોટો છે। શું મેં તમને કીધું કે ભાઈ એ આમાંથી ઘણી બધી રેખાઓ બની શકે। પહેલા મેં તમને એક રેખા ઉપર, આની પહેલાના તાસમાં મેં તમને એક દાખલો ગણાવ્યો કે એક રેખા ઉપર 4 બિંદુ આપેલા છે, તેનો 12 રીતે તમે દર્શાવી શકો। તો અહીંયા એવી રીતે 1 2 3 4 આ રેખા ઉપરથી ને તમે 12, આ એક જ રેખાને તમે 12 વડે દર્શાવી શકો। એવી રીતે પછી આ રેખાને 2 વડે દર્શાવી શકો। તો એવી રીતે જુદી જુદી રીતે તમે દર્શાવો તો ઘણી બધી રીતે દર્શાવી શકાય। આપણે તો ખાલી 4 રેખાના નામ લખવાના છે। શું કીધું? કે 4 રેખાના નામ લખો, 4 રીતે દર્શાવો। તો 4 રેખાના આપણે નામ લખી નાખ્યા। સિમ્પલ। એવું નથી કે આવી જ આ જવાબ આવે, આ સિવાયની રેખા તમે લખો, પણ તમે રેખા જે લખો એ સાચી રેખા લખેલી હોવી જોઈએ।
તમારી પાસે તમે નવનીતનો ઉપયોગ કરતા હોય, સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરતા હોય, એમાં જે જવાબો આપેલા હોય, જવાબ કદાચ બીજા આપેલા હોય તો આપણો દાખલો ખોટો નથી, આપણે પણ સાચા જ છીએ, એ પણ એની રીતે સાચા હોય. એને આપણે જે રેખા દર્શાવી એને અહીંથી ચાલુ કર્યું હોય તો BO રેખા આવે, BE રેખા આવે, BD રેખા આવે, CO રેખા આવે, એવું બધું આવે, એ પણ સાચા છે. તમારે એવું નહીં માની લેવાનું કે કાં તો સાહેબ ખોટું ભણાવે છે અથવા તો નવનીત કે સ્વાધ્યાય પોથી વાળા ખોટું ભણાવે છે, બરોબર, ખોટું લખે છે. બંને પોતપોતાની, જો આમાં આવી રીતે આવશે તો તમારે તમારી રીતે સમજી લેવાનું. પછી ચાર કિરણો લખવા છે તો કઈ રીતે લખશો? સૌથી પહેલા આને એક બિંદુ ધારી લઈએ D B, પર ઉપર નિશાની કઈ આવશે? પહેલા આ જ લખી લઈએ આમ ગણે તો કિરણ OC. તો જુઓ તો કિરણ OC, પછી કિરણ OB, બીજું આવે કિરણ OB. ઉપર નિશાની કઈ રીતે આવે તમે સમજી ગયા. પછી ત્રીજું કિરણ EB. લખી શકાય ને તમે ગમે તે રીતે, તમારે તો એક ઉદ્ભવ બિંદુ, આને તમે ઉદ્ભવ બિંદુ લઈ શકો, અહીંથી ઉદ્ભવ થાય છે ને આપણા કિરણ આમ વધે છે, બરોબર છે. પછી OB, આ O ઉદ્ભવ બિંદુ O થી B સુધી, તો O થી B આમ આગળ વધે છે, અહીંથી O થી C સુધી આગળ વધે છે. આને તમારે ઘડીક ભૂલી જવાનું. જ્યારે તમે એક OC કિરણ લખો તો OC કિરણ હોય તો OC કિરણ બીજા સુધી ભૂલી જવાય, એટલું કિરણ બને તો કે આ ઉદ્ભવ બિંદુ રહી આમ જાય. પછી તો કે કિરણ OB લખો તો જુઓ તો આ આકૃતિ ભૂલી જાવ, ઘડીક આ આકૃતિને ઘડીક ભૂલી જાવ, એટલે હું હાથ રાખી દઉં તો જુઓ તો OB લખ્યું તો O ઉદ્ભવ બિંદુ બને, અને આને લખો તો OB હા બને છે. પછી શું લખવાનું છે તો કે EB, તો આ E આ પાછળનું ભૂલી જવાનું, ઘડીક પાછળનું ભૂલી જાવ તો E, અને બીજો આ મિક્સ આવી મોટી આકૃતિ હોય ને એમાંથી તમને કિરણ રેખા એવું લખવાનું કે તો તમે આવી જુદી જુદી રીતે આવી રીતે લખવાનું હોય એમાં, બરોબર. વધારે પડતા બિંદુઓ આપેલા હોય એક જ રેખા ઉપર ત્યારે ધારી લેવાનું. આપણું નાનું ધારી લો તો E થી B સુધીનો કિરણ બનાવી શકાય, તો E થી B, તો B આપણે E ને ઉદ્ભવ બિંદુ લઈ. પછી આગળ વધીએ ચોથું, તો હવે કિરણ DB. તો ખાસ ખ્યાલ આવશે તો કિરણમાં અહીંયા છે ને જ્યાં જ્યાં ઉદ્ભવ બિંદુ લીધેલો હોય ખાસ ધ્યાન રાખવાનું, એ ત્યાં એક જ બાજુ કિરણ જો રેખામાં કિરણમાં શું છે કે રેખામાં બે બાજુ તીર આવે છે, કિરણમાં એક જ બાજુ આ તીરની નિશાની આવે, ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ વધીએ, ABC જોઈ લીધા. હવે જવાબ બીજા D ના. D માં શું કે 5 રેખાખંડો લખો. રેખાખંડો એટલે શું કે બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર. કિરણ એટલે શું કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી એક જ દિશામાં આગળ વધતા બિંદુઓનો ગણ. તો આને તમે એ ઉદ્ભવ બિંદુ લઈ લો તો અહીંથી આ સાઈડ આગળ વધે તો વધીએ તો બિંદુઓનો ગણ આવે. D ને ઉદ્ભવ બિંદુ લઈ લો તો D થી B સુધી આવે. O ને ઉદ્ભવ બિંદુ લઈ લો તો O થી B સુધી કિરણ આગળ વધે છે, એવું કહી શકાય. જે રીતે આપણે ચાર કિરણો લખ્યા. આગળ વધીએ, 5 રેખાખંડો લખવાના છે તો કે બે ભિન્ન બિંદુઓ વચ્ચેનું અંતર એટલે રેખાખંડ. તો પેલું ભિન્ન બિંદુ ધારી લો કે D અને E. રેખાખંડ કઈ રીતે દર્શાવે તો કેવી રીતે? રેખાખંડ D E. પછી બીજું તો કે રેખાખંડ EO લઈ લો. પછી રેખાખંડ OC, પછી રેખાખંડ OB, રેખાખંડ OB. પછી જો DE, પછી EO, OC અને OB લઈ લીધા. હવે DE થી DO લઈ લો. પાંચમો DO મોટો રે. આ બે ભિન્ન બિંદુ, આ ભિન્ન બિંદુ અને આ ભિન્ન બિંદુ લઈ લો, બરાબર. બે ભિન્ન બિંદુ વચ્ચેનો અંતર એટલે જ આપણો રેખાખંડ DO. હજી જો આગળ વધશે તો DB બનશે, બરાબર. પછી EB લખેલું નથી લખેલું તો રેખાખંડ EB બને. રેખાખંડ OB લખાઈ ગયું છે, બરાબર. તો એવી રીતે રેખાખંડ તમે આના 5 રેખાખંડો તમારે પૂછ્યા છે, આપણે 5 રેખાખંડો લખ્યા છે. આને કરતા વધારે આપેલી આકૃતિ પ્રમાણે આના કરતા વધારે રેખાખંડો પણ લખી શકાય છે,
અહીંયા જેટલી રેખા બનાવી એની કરતાં વધારે રેખા પણ લખી શકાય છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું કેટલા રેખાખંડો તમારે જો શું કરવાનું 5 રેખાખંડો અહીંયા કેટલા 4 રેખાઓ લખી છે બરોબર. હું તમને હોમવર્ક આપું છું કે તમારે હોમવર્કમાં આનાથી જો 4 રેખાઓ આપણે લખી હજી બીજી કેટલી રેખાઓ લખી શકાય એ તમારે જોઈને બાકીની રેખાઓ લખવાની છે. કેટલી રીતે બાકીની રેખાઓ કેટલી રીતે દર્શાવી શકાય એ તમારે હોમવર્કમાં લખવાની અને બાકીના જે રેખાખંડો બાકી વધે છે જે રીતે રેખાખંડો દર્શાવી શકાય એ રેખાખંડો તમારે જવાબમાં લખવાના છે. હવે તો કે આ દાખલો આ આકૃતિ ઉપરથી દાખલો 4 પ્રશ્ન પૂછ્યા હતા એ આપણે જોઈ લીધા. 5 બિંદુઓ સૌથી પહેલો પ્રશ્ન શું હતો તો કે 5 બિંદુઓ શું પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 5 બિંદુઓ જો આ 5 બિંદુઓ શોધ્યા પછી તો કે 4 રેખા પછી તો કે 4 કિરણો અને પછી 5 રેખાખંડો. તો 5 રેખાખંડો કઈ રીતે મળે આપેલી આકૃતિ ઉપરથી 4 કિરણો કઈ રીતે મળે 4 રેખા અને 5 બિંદુઓ કઈ રીતે મળે એ આપણે આ આકૃતિ ઉપરથી મેળવ્યું. હવે બીજા પ્રશ્નમાં જઈએ. એમાં પણ જો આકૃતિ આપેલી છે તો એમાં જે આકૃતિ આપેલી છે તો થોડોક આકૃતિમાં ફેરફાર છે. પાઠ્યપુસ્તકની આકૃતિમાં આવું નથી બરોબર. તો આપણે પાઠ્યપુસ્તકમાં આ રીતની આકૃતિ ધારવાની છે બરોબર અને પછી આપણે દાખલો ગણવાનો છે આ રીતે આકૃતિ ધારીને બરોબર. તો આગળ વધીએ કે પહેલો પ્રશ્ન જુઓ તો E બિંદુને સમાવતી રેખા. E બિંદુ ક્યાં છે બિંદુ નક્કી કરતા આવડશે હવે કે ભાઈ એ બિંદુ ક્યાં આપેલું છે તો કે E બિંદુને સમાવતી રેખાઓ આપણે મેળવવાની છે. E બિંદુ જો અહીંયા આપેલું છે અહીંયા E બિંદુ છે આ E બિંદુ છે. તો E બિંદુને સમાવતી રેખાઓ કઈ કઈ છે તો કે એક રેખા જો આવડી આ છે એક રેખા આવડી આ છે એક રેખા આવડી આ છે. તો આવડી આ ક્યાંથી રેખાને નામ આપી દો તો રેખા AE સોરી AE રેખા AE. એક કઈ રેખા છે તો કે AE આમ આડી જે જાય છે રેખા E અને બીજી તો કે FE બરોબર. આપણે FE ધારી લઈશું આ એ રેખાને આપણે FE કહી દઈએ બરોબર. આ EE અને FE બરોબર. જુઓ તો E બિંદુને સમાવતી કઈ રેખા મળશે તો તમને ખાસ ખ્યાલ આવશે કઈ રેખા મળે. E બિંદુને સમાવતી એક રેખા મળશે AE જ્યારે બીજી રેખા મળે FE. તો ખાસ જો આ આકૃતિમાં સેજ આકૃતિમાં તમે ફેરફાર કરી નાખજો. પાઠ્યપુસ્તકમાં જે ડ્રો કરે તમને આકૃતિ દેખાય નહીં તો પાઠ્યપુસ્તકનો જે દાખલો છે તમારે શોધી લેવાનો કે કયો દાખલો છે બરોબર છે. અહીંયા છે E અહીંયા છે F. તો ખાસ યાદ રહેશે કઈ વસ્તુ ક્યાં છે કઈ રીતે. તો પહેલો જે જવાબ છે કે E બિંદુને સમાવતી રેખાઓ. તો E બિંદુને સમાવતી તો આ જો આ E બિંદુ છે તો E બિંદુને સમાવતી કઈ રેખા મળે તો બે. E બિંદુ બે રેખાનું છેદ બિંદુ કહેવાય. તો બે રેખાઓ ત્યાં છેદતી રેખાઓનું એક બિંદુ છે બરોબર. ત્યાં રેખા એકબીજાને મળે છે. એક રેખા AE મળે અને એક રેખા FE મળે. તો ખાસ યાદ રહેશે. પછીનો દાખલો જોઈએ તો સાવ સિમ્પલ જ છે. આપણે જે રેખાઓનું નામકરણ કરતા શીખ્યા રેખાખંડોને કઈ રીતે દર્શાવી શકાય એ બધાનો આમાં આપણે ઉપયોગ કરવાનો છે. જે વ્યાખ્યા હોય કઈ રીતે દર્શાવી શકાય એ જ વસ્તુનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. આગળ વધી એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. એ બિંદુ ક્યાં છે તો કે અહીંયા. એ બિંદુમાંથી કઈ રેખા પસાર થાય જુઓ તો એ બિંદુમાંથી કઈ રેખા આવડે એક રેખા પસાર થાય એ બિંદુમાંથી. તો એક રેખા લખી નાખો તો એ બિંદુમાંથી પસાર થતી રેખા AE. જુઓ આને તમે બીજું નામ પણ આપી શકો. જે રેખા AE છે ને એને તમારે બીજું નામ આપવું તો આપી શકો પણ આપણે મેના એક જ નામ આપવાનું બરોબર. તો રેખા એ બિંદુમાંથી પસાર થતી રેખા AE. આગળ વધીએ O બિંદુ જેમાં છે તેવી રેખા. O બિંદુ જેમાં છે
તેવી રેખા કઈ? ઓ બિંદુ ક્યાં છે? તો કે અહીંયા છે. તો ઓ બિંદુ જેમાં હોય તેવી રેખા તમને કઈ મળશે? જુઓ તો વિચારો તો, તમારે જાતે વિચારવાનું છે કે ઓ બિંદુ જેમાં હોય તેવી રેખા કઈ, તમારે ખાસ જોવાનું છે, બરોબર છે? અને અહીંયા એક આપણે નામ આપવાનું છે સી. હવે વિચારો, બરોબર, અહીંયા આપણે નામ ભૂલી ગયેલા, અહીંયા નામ આપવાનું છે સી. તો ઓ બિંદુ જેના પર હોય અથવા જેમાં છે તેવી રેખા કઈ? એની રેખા ઓ બિંદુ જેના પર આવે એવી રેખા આવી આ છે. તો આવી આ રેખાને શું નામ આપી શકાય? CO રેખા. CO બધે રેખા જ પૂછી છે એટલે રેખા કહીશું. રેખા CO કહી શકો, રેખા OC કહી શકો, ગમે તે કહી શકો. તો રેખા CO. હવે એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. જુઓ તો એકબીજાને છેદતી હોય ને તેવી રેખાઓ, તો એકબીજાને છેદતી હોય તેવી રેખાઓ તો કે કેવી હોય? તો કે જે બે રેખાઓ એક બિંદુએ મળતી હોય, બે ભિન્ન રેખાઓ. જો બે ભિન્ન રેખાઓ, છેદતી રેખાઓનું મેં તમને વ્યાખ્યા લખાવેલી કે બે ભિન્ન રેખાઓ કોઈ એક બિંદુએ મળે તો તેને છેદતી રેખાઓ કહેવાય. તો શું કીધું કે એકબીજાને છેદતી હોય તેવી રેખા. તો કે જુઓ, એક આ રેખા અને આ રેખા એ અહીંયા મળે છે આ બિંદુ, પછી એક આવડી આ રેખા આગળ અને આ રેખા એ બી બિંદુએ મળે છે. બી બિંદુએ બે રેખાઓ મળે છે અને ઈ બિંદુએ બે રેખાઓ મળે છે. તો જોડ થઈ ગઈ બે જોડ. તો જુઓ તો પહેલી જોડ કઈ છે? તો કે રેખા AE અને રેખા CO. એને તમે જો BO નામ પણ આપી શકો, બરોબર? CO નામ આપી શકો, OC નામ આપી શકો, બરોબર? ગમે તે CO અથવા તો OC નામ આપે, આપણે CO નામ આપીએ. તો રેખા AE અને રેખા CO બે એકબીજાને છેદે છે. જ્યારે બીજી રેખા કઈ છે? બીજી બે રેખાઓ કે એક આ રેખા અને એક આ રેખા. તો એ જે છે એ એક રેખા FE નામ આપો. રેખા FE અને રેખા AE. ઉપર રેખા લખવું, રેખાની નિશાની ભૂલાય નહીં. તો જુઓ તો એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. એક જોડ તો કે રેખા AE આ રેખા અને રેખા CO બી બિંદુએ છેદે છે. જ્યારે રેખા AE અને AO ઈ બિંદુમાં એકબીજાને છેદતી જણાય રહી છે. તો ખાસ જો જે પણ આપણે સિમ્પલ ટોપિક જોયા એ જ ટોપિક ઉપરથી આજે આપણે દાખલાઓ જોયા. તો દરેક બાળ મિત્રોને યાદ રહેશે કે કઈ રીતે દાખલાઓ જોવાના છે. ખાસ દરેક બાળ મિત્રો વિડિયો સ્ટોપ કરીને લખી લેવાનું છે. જે પણ દાખલા મેં તમને ગણાવ્યા છે એ બધાએ લખી લેવાના છે, જેથી કરીને આપણે મેં તમને કીધેલું કે બુક બનાવતી જવાની છે. તો ખાસ બુક બનાવીને આ દાખલાઓ તમારે લખી લેવાના, જેથી કરીને બધાને યાદ રહી જાય. તો દરેક બાળ મિત્રો વચ્ચે વિડિયો સ્ટોપ કરીને લખી લેશે. કઈ રીતે લખવાના છે એ બધું જ મેં તમને કીધેલું છે કે બુક કઈ રીતે બનાવવાની, કઈ રીતે લખવાના છે. તો મારે વધારે વખત કહેવું પડે નહીં. આગળ વધીએ. ખાસ જે પણ બાળ મિત્રોને ન સમજાય કે ભાઈ કઈ રીતે લખ્યું અથવા તો કોઈ રેખામાં તમને ખબર ન પડે તો ખાસ દરેકે વિડિયો પહેલા બે વિડિયો જોઈ લેવા કઈ રીતે દર્શાવે. જો આમાં શું હજી એવું લાગે તો એક વખત જો આખો લેક્ચરમાં જે પણ આપણે કર્યું ને એવું તમને સમજાય દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે, બરોબર? કારણ કે ભૂમિતિ આપણા માટે નવું છે, તો નવા ટોપિકમાં આપણને કદાચ એવું લાગે કે ના સમજાય. તો જો પહેલા શું કહ્યું કે 5 બિંદુઓ લખો. બિંદુઓ એટલે શું? તો કે ટપકા. તો જો તો અહીંયા બિંદુઓ આપણે કઈ રીતે બે બિંદુઓ દર્શાવતા હતા? તો કે અંગ્રેજી મૂળાક્ષર મેં તમને લખાવેલું, અંગ્રેજી મૂળાક્ષરોથી બિંદુઓ દર્શાવાય એટલે બાજુમાં ટપકો હોય. આમ જો આમ A B બિંદુ A બિંદુ B આમ દર્શાવતા હતા. તો આવું આમાં છે તો કે હા અહીંયા બિંદુ B છે, બિંદુ E છે, O છે, B છે, C છે. જો અહીંયા મેં ટપકા કરેલા છે લાઈન. અહીંયા ટપકો છે, અહીંયા ટપકો છે, અહીંયા ટપકો છે, અહીંયા ટપકો છે. તો એ જે ટપકા દર્શાવે બધા બિંદુ છે. તો બિંદુ D, બિંદુ E, બિંદુ O, બિંદુ B, બિંદુ C. પાંચ બિંદુ થઈ ગયા. પછી આગળ વધ્યા.
કે ચાર રેખા, તો કે રેખા આવી રીતે ગમે તેટલી દર્શાવી શકો. આપણે ચાર દર્શાવવાની છે તો પહેલી રેખા એટલે શું કે રેખા એટલે કઈ નહીં, રેખા પરના બે બિંદુઓ લઈ લેવાના, રેખા પર બે આવેલા હોય એવા બે બિંદુઓ લઈ લેવાના અને ઉપર એને બે બિંદુઓને કઈ રીતે દર્શાવે, બિંદુઓનું મૂળાક્ષર તો એ બે મૂળાક્ષર લઈ લેવાના અને ઉપર રેખાની નિશાની કરે. એટલે લો સિમ્પલ જ છે. આની પહેલાના લેક્ચરમાં પણ મેં તમને એક દાખલો રેખા ઉપરથી ગણાવેલો. રેખાનું નામ કઈ 12 રીતે નામ થઈ શકે. ચાર બિંદુ આપેલા હોય એક રેખા ઉપર તો 12 જુદી જુદી રીતે 12 રીતે તમે એને દર્શાવી શકો. એ આખો દાખલો મેં તમને ગણાવેલો. તો અહીંયા તમને ખાસ એવી રીતે ખબર પડશે કે કઈ રીતે. તો જુઓ તો પહેલા તો કે ડી ઈ, તો રેખા ડી અહીંયા શું કર્યું કે આખી રેખા લઈ લીધી. તો આખી રેખા એક વખત લઈ લો ડી બી, તો રેખા ડી બી, પછી રેખા ડી, રેખા ડી પછી રેખા ડી ઓ લઈ શકો, રેખા ઓ સી લઈ શકો. તો આવી રીતે તમે અહીંયા આપણે રેખા ઓ સી નહીં લઈ શકાય કારણ કે તે કિરણ બનશે, બરોબર. અહીંયા રેખા છે નહીં. તો ખાસ જો રેખા ડી બી આપણે જો ફરી વખત ગણ્યું એમાં ખ્યાલ આવે. રેખા ડી બી, રેખા ડી ઈ, રેખા ડી ઓ, પછી જો 1 2 3 જો રેખા ડી બી, રેખા ડી ઓ અને રેખા ડી ઈ. હવે આગળ વધીએ તો ત્રીજું જે છે અહીંયા આને 3 નામ આપી દો અને ચોથું નામ જે છે એ ઉલટાવી નાખો તો પણ મળશે ને. ઉલટાવી નાખો તો રેખા ડી ઓ, રેખા અથવા તો રેખા ઈ બી કરી નાખો, રેખા ઈ બી. તો ખાસ દરેક બાળ મિત્રો યાદ રાખી લેશે કે રેખા ઈ બી કરો તો એ પણ સેમ છે, બરોબર છે. હવે આગળ વધીએ તો જો ચાર રેખા લખી નાખી. હવે ચાર કિરણો લખવા. જો અહીંયા એક ફોલ્ટ હતો આપણો, બરોબર છે. ઉતાવળમાં ક્યારેક આવી ભૂલ થઈ જાય તો તમારે આવી ભૂલ કરવાની નથી, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ તો જો આના સિવાયના તમારે નામ લખવા કઈ રીતે લખી શકશો. જો પહેલું તો કે રેખા ડી, પછી રેખા ડી ઓ, પછી રેખા ડી પી, પછી તો કે રેખા ઈ ઓ, પછી તો કે રેખા ઈ બી. પહેલામાં જેમ લખેલું પહેલામાં સીધી રેખા હતી, આમાં આડી રેખા આપી દીધી છે. બીજો કોઈ ફેર નથી. અને આ તો જુઓ આ તો કિરણ છે, આ કઈ રેખા નથી, એ બધો બિંદુ અને કિરણ છે, રેખા છે નહીં. તો જુઓ તો એ રીતે આના પણ તમે 12 નામ લખી શકશો. આપણને 4 નામ લખવાના કીધા હતા પહેલા જે બીજા દાખલામાં મેં દાખલો બનાવ્યો એ રીતે જ છે. તો આપણે આ 4 નામ એ રીતે રેખાને લખી શકીએ. હવે 4 કિરણો. તો 4 કિરણો એટલે શું કે ગમે તે એક અંત્ય બિંદુ લઈ લેવાનું અને આગળ તમારે જોવાનું કે કિરણ રેખા પેલું તીર હોવું જોઈએ અને એક સાઈડ આપણે દબાવી દેવાની. ભાઈ એ સાઈડ આપણે નાને ધ્યાનમાં લેવાની નહીં. તો આગળ વધીએ તો 4 કિરણોમાં પહેલું કિરણ તો કે ઓ સીધો, આ તો સીધો તમને કિરણ દેખાય છે, કિરણ ઓ સી. પછી તો કે બીજું કિરણ તો કે કિરણ ઓ બી, આ પણ કિરણ છે તો કિરણ ઓ બી. પછી તો કે કિરણ ઓ બી, તો આને પણ બિંદુ ધારી લો ઉદ્ભવ બિંદુ, તો કિરણ ઈ બી, કિરણ ડી બી. તો એ રીતે લઈ શકાય. તો એ રીતે 4 કિરણો લીધા. પછી 5 રેખાખંડો. તો 5 રેખાખંડોમાં શું કરવાનું કે 5 રેખાખંડો હોય તો આપણે રેખાખંડો એટલે શું કે બે ભિન્ન બિંદુઓ વચ્ચે તો જ્યાં જ્યાં બે જુદા જુદા ભિન્ન બિંદુઓ દેખાય એ વચ્ચેનું અંતર લઈ લેવું. પહેલા તો કે આ ડી અને બી, પછી ડી અને ઈ, તો એક રેખાખંડ ડીઈ, પછી રેખાખંડ ઈઓ આ અને આ, રેખાખંડ ઈઓ, પછી રેખાખંડ ઓસી, પછી રેખાખંડ ઓબી, બરાબર. તો આ ના પછી આને આપણે ત્યારે એ સમયે મેં તમને કીધેલું કે ઓબી એટલે રેખાનો ખંડ, રેખાખંડ એટલે રેખાનો ખંડ જ કે ભાગ જ છે, પરંતુ એ આપણે રેખાને ન દર્શાવીને ખંડ દર્શાવીએ એટલે એને આપણે માપી શકીએ. પછી તો કે ઓબી, પછી રેખાખંડ ડીઓ, ડીઓ ક્યાં છે ડીઓ. એ રીતે આપણે રેખાખંડો લખ્યા. હવે બીજા દાખલામાં જોઈએ તો બીજા દાખલામાં પહેલો પ્રશ્ન શું હતો તો કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. તો ઈ બિંદુને સમાવતી રેખા તો કે ઈ ક્યાં છે તો કે અહીંયા છે. જ્યાં ઈ હોય ત્યાં જવાનું અને જોવાનું. ઈ માંથી પસાર થતી રેખા ઈ ને સમાવતી રેખા એટલે શું કે ઈ જ્યાં બિંદુ હોય ત્યાં કેટલી રેખા પસાર થાય છે તો જુઓ આ એક રેખા પસાર થાય અને બે રેખા પસાર થાય. તો પહેલી રેખાને નામ આપો એ ઈ, તો એ ઈ અને બીજી રેખા પસાર થાય છે એ ઈ. પછી
તો ખાસ હવે બીજે કે રેખા જે પસાર થાય નહીં, બે જ પસાર થાય છે. પછી બીજો પ્રશ્ન, એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, તો એ બિંદુમાંથી કેટલી કઈ રેખા એ બિંદુમાંથી તો એક જ રેખા પસાર થાય, તો બે રેખા એ કી. પછી આગળ વધો, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા કઈ, કે જે રેખા ઉપર ઓ બિંદુ છે તેવી કઈ રેખા, આવડી આ રેખા, એનું નામ આપું CO. બરોબર. હવે આગળ વધીએ તો એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. તો એકબીજાને છેદતી હોય તેવી રેખા તો એક અહીંયા છેદે છે અને એક અહીંયા. તો એક આ રેખા અને આ રેખા અને અહીંયા પણ આ રેખા અને આ રેખા. બરોબર. B અને E બિંદુએ બે રેખાઓ છેદે છે. તો પહેલી રેખા AE અને C, બીજી જોડ AE અને ME. તો ખાસ જ્યાં રેખાઓ છેદતી હોય આવી રીતે થતું હોય તો આવી રીતે ત્યાં એ રેખા છેદે છે એમ કહેવાય. બરોબર. આ જે વચ્ચેનો પોઈન્ટ છે એ બિંદુ કહેવાય, કે જ્યાં જે બિંદુ એ છેદતી હોય એક સ્થાન કહેવાય, જે બિંદુ જ્યાં છેદે છે. તો ખાસ યાદ ખ્યાલ આવી ગયો, કેટલું સાવ સિમ્પલ છે. બરોબર. મેં તમને બે રીતે વ્યવસ્થિત સમજાવી દીધું છે. આશા રાખું છું દરેક બાળ મિત્રોને સમજાઈ ગયું હશે. ન સમજાય તો વારંવાર 1 થી 3 તાસનો એક બે વખત મહાવરો કરી નાખશો એટલે સમજાઈ જશે. આજે એટલે સુધી રાખીએ છીએ. આગળ લેક્ચરમાં ફરી નવા દાખલાઓ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.